નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ બારૈયા અને આવી ગયો છું સોનરિયા તળાવ મહાકાળી માતાજીના મંદિરે, કે જેનો ઇતિહાસ 750 વર્ષ કરતાં પણ વધારે વર્ષ જૂનું મંદિર છે અને આજે આપણે એના દર્શન કરવાના છે. આ મંદિરના ડિસ્ટન્સની વાત કરવામાં આવે તો ઘોઘા ગામથી 5 કિલોમીટરનું અંતરે આવેલું છે અને ભાવનગર શહેર તરફથી જોઈએ તો 20 કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર. મહાકાળી માતાજી અહીંયા વાણિયાની સાથે ચાલતા ચાલતા આવ્યા હતા અને આ તળાવની બાજુમાં તે અહીંયા રહ્યા હતા. એટલે ત્યાર પછી જ આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને કહેવાય છે કે 15 દિવસ અહીંયા મહાકાળી માતાજી રહે છે અને 15 દિવસ પાવાગઢમાં રહે છે. એટલે દર રવિવારે અહીંયા પબ્લિક આમ જો કે રજાના દિવસોમાં આવતું જ હોય છે અને રવિવારના દિવસે તમને વધારે પડતું અહીંયા પબ્લિક જોવા મળશે. પહેલાના સમયમાં અહીંયા નાની એવી દેરી તરીકે જ આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ હમણાં જ રિનોવેશન કરી અને 2008માં જ આ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. નવરાત્રીના દિવસોમાં દશેરામાં અહીંયા મોટા હવનનું પણ આયોજન કરવામાં આવે છે. અહીંયા તમને પથ્થરમાં જ માતાજીનું મુખ બનાવેલું હોય તેવી એક કૃતિ પણ જોવા મળશે. દર ચોમાસામાં અહીંયા ફૂલ તળાવ ભરાઈ જાય છે છલોછલ અને માતાજીના મંદિરની અંદર પણ પાણી ગળી જાય છે અને માતાજીના મુખ સુધી જ પાણી પહોંચે છે અને માતાજી પોતે મુખથી જ પાણીનું ગ્રહણ કરે છે. માતાજીના મુખની ઉપર પાણી ચડતું નથી અને આ એક માતાજીનો ચમત્કાર જ કહેવાય છે. એક તરફ કાળ ભૈરવ દાદાનું મંદિર છે અને એક તરફ મહાદેવનું શિવલિંગ છે. તો પહેલા આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. હવે આપણે આજુબાજુના આવેલા મંદિરના પણ દર્શન કરીશું. મંદિરની જમણી તરફ તળાવના કિનારે વાણવટી સિકોતર માનું પણ મંદિર આવેલું છે. મંદિરની ડાબી તરફ ભગવતી શ્રી રાંદણમાનું પણ મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના એક સોની દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ જ આ મંદિરનું નામ સોનારિયા તળાવ તરીકે ઓળખાય છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તળાવ છલોછલ ભરાઈ ગયું છે અને મંદિરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. અહીંયાના બાપુના જણાવ્યા મુજબ આ તળાવની અંદર એક તાંબાની પ્લેટ પણ રાખવામાં આવી છે, જેનાથી બાજુના દરિયાનું પાણી અને આ મીઠું પાણી બંને મિશ્ર થતું નથી અને પીવાલાયક પાણી અહીંયાથી જ મળી રહે છે. હમણાં થોડા ટાઈમ પહેલા જ આ તળાવ જ્યારે કોરું થયું હતું ત્યારે નીચેથી ફિલ્ટર પ્લાન્ટ પણ મળી આવ્યો હતો. કહેવાય છે કે અહીંયા આજુબાજુના ગામડામાં પહેલાના સમયમાં આ ફિલ્ટર પ્લાન્ટ દ્વારા જ પીવાનું પાણી મળી રહેતું હતું. અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે અહીંયા આજુબાજુના વિસ્તારના લોકો તથા આજુબાજુના ગામના લોકો અહીંયા માતાજી પાસે પ્રાર્થના કરી અને વરસાદની માંગ કરવા માટે આવે છે. ભક્તો પ્રસાદમાં લાપસી, સુખડી, મીઠાઈ જેવી વસ્તુઓ લઈને આવે છે અને અહીંયાનો કુદરતી નજારો પણ જોવાલાયક હોય છે, કારણ કે તળાવ ભરાયેલું હોય છે અને અંદર આવી રીતે કાચબા અને માછલીઓ તથા બતક ને એવું બધું તરતું તમને જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.